Praise the Lord. Hallelujah. ગુડ મોર્નિંગ, સવારની સલામ. બહુ સુંદર પ્રભુએ આપણને આજનો દિવસ દેખાડ્યો છે અને આપણે પ્રભુમાં આનંદ કરીએ. સમસ્યાઓ તો છે રહેવાની, આપણી આસપાસ, આપણા કામમાં, આપણી સેવાઓમાં, આપણા ઘરમાં, કુટુંબમાં, પણ એ સમસ્યાઓ આપણો આનંદ ચોરી ના જાય એની કાળજી રાખવાનું કામ આપણું વ્યક્તિગત છે. હાલેલુયા. જેટલું વિચારશો એટલે આ પ્રભુથી દૂર થતા જશો અને દુઃખ માટે દરવાજો એટલો વધારે, નિરાશા માટે એટલો વધારે દરવાજો ખુલતો જશે. કોઈ પણ બાબત હોય, સમજો કે તમને તમારી મમ્મીની ચિંતા છે, પણ જ્યાં સુધી તમે એવું કબૂલ નહીં કરો કે મારા પ્રભુએ તમારા મમ્મીને સાજા કરી દીધા છે, બસ એના સમયની હું રાહ જોઈ રહી છું કે જોઈ રહ્યો છું, કે મારા પિતાની મને ચિંતા છે, મારા દીકરાની મને ચિંતા છે, મારા કુટુંબની મને ચિંતા છે, એના કરતાં મારા પ્રભુ મારા પરિવારને સંભાળી રહ્યા છે. આજે સમસ્યાઓ છે, મુશ્કેલીઓ છે, પણ પ્રભુ આપણા મદદગાર છે. ગીતશાસ્ત્ર 46 આપણે વાંચીએ છીએ, યહોવા આપણા મદદગાર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જેમ પાઉલ કહે છે એમ દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં આનંદ કરીએ. હે ને? શરૂઆત કરે છે, કશાની ચિંતા ના કરો, પણ દરેક બાબતમાં આભાર સુધી સાથે પ્રાર્થના સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. આભાર સુધી સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. આપણે પ્રાર્થનાના રૂપમાં આપણે પ્રભુને જણાવીએ. જ્યારે ઓડિયો આવશે ત્યારે હું છેલ્લા લગભગ 24 કલાકથી એવા પ્રશ્નોથી ઘેરાયેલો છું કે જેનું મારી પાસે કોઈ સમાધાન નથી. ઘણી વાર સત્ય બોલવું અઘરું થાય છે અને શૈતાન એ જ સત્યને લઈને આપણા પર હુમલો કરાવે છે. શૈતાન કદી જોઈ શકતો નથી કે આપણે પ્રભુમાં આનંદ કરીએ. હાલેલુયા. જે બાબતો, જે સમસ્યાઓ, જે બધી બાબતોની આપણે વાત કરી, આ સર્વમાંથી આપણા પ્રભુ આપણને બહાર કાઢી શકે એવા ઈશ્વર, મદદ કરી શકે એવા ઈશ્વર, હિંમત આપી શકે એવા ઈશ્વર અને અશક્યને શક્યતામાં બદલી નાખનાર ઈશ્વર આપણી સાથે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વ્યક્તિગત રીતે જ્યારે તમે કોઈ બાબતની સામે ઊભા હોવ ત્યારે
ઈશ્વરની તરફ દ્રષ્ટિ રાખો. બહુ સુંદર ગીત છે ભજન સંગ્રહની અંદર 386 નંબર હશે. આત્મિક સળગાર સજો વીર લારે, અછે હથિયાર દેવના. હાલેલુયા. દરેક જગ્યા પર પ્રભુના પવિત્ર વચનોને આપણે પાડીએ, માનીએ, પ્રભુના વચનને બોલીએ. હાલેલુયા. અને જ્યારે આપણે પ્રભુનું વચન બોલીએ છીએ, જ્યારે આપણે પ્રભુના વચનો દ્વારા આપણે પરિસ્થિતિઓની સામે ઊભા થઈ જઈએ છીએ, મિત્રો, ખચિત આપણી જીત છે. હાલેલુયા. મેં આપને કહ્યું હતું કે ઘણા સમયથી એવું થાય છે કે એક જ સાથે અચાનક જ બધા બિલો આવી જાય છે, જે ધાર્યા ના હોય અથવા યાદ રહ્યા ના હોય કે આ માસમાં આના પેમેન્ટ્સ કરવાના છે. પરંતુ વાલા મિત્રો, પ્રભુ યોગ્ય સમય પર આ સર્વ બાબતોમાંથી બહાર કાઢે છે. અશક્ય રીતે, ઇમ્પોસિબલ વે, એ આપણે નથી જાણતા, એ બાબતો આપણે નથી જાણતા કે પ્રભુ ક્યારે, કેવી રીતના, કોનો ઉપયોગ કરશે. હું કદી કોઈને એવું નહીં કહેતો કે સમસ્યા નહીં આવે. જો તમે પ્રભુના છો તો તમારે સમસ્યા સામે ઊભા રહેવાને માટે તમારે મજબૂત બનવાનું છે. હિંમત રાખો, હિંમતવાન થાવ. પ્રભુએ કહ્યું છે કે હું જગતના અંત સુધી તમારી સાથે છું. હાલેલુયા. ઘણા બધા લોકો એવું નિરાશાજનક વલણ રહીને સવારની શરૂઆત કરે છે, પણ આપણે ગભરાઈએ નહીં. એટલા માટે ના ગભરાય કે તમે અને હું તો આપણા ઉદ્ધારક તારનાર, જેમણે આપણા માટે વધસ્તંભ પર તેમનું પવિત્ર લોહી વેવડાયું છે, આપણા માટે અનંત જીવનનું દ્વાર ખોલ્યું છે. અને મિત્રો, પિતાએ આપણા પર ગજબનો પ્રેમ કર્યો છે. આપણને મૂકી દીધા નથી, આપણને છોડી દીધા નથી. અને માટે નિરાશ થઈને, હતાશ થઈને, દુઃખી થઈને, ચિંતા કરીને, રડીને આપણે બધા દરવાજા, બહારીઓ, છીંડાઓ ખુલ્લા ના કરીએ, જ્યાંથી શેતાન નિરાશાજનક અને દુઃખી કરનાર, રડાવનાર, હેરાન કરનાર દુષ્ટાને મોકલીને આપણા પર હુમલાઓ કરાવે. મેં કહ્યું હતું એકવાર, વી આર ધ ઓનલી પર્સન. આપણે પોતે એ નિર્ણય કરવાનો છે, વ્યક્તિગત તારણ છે. જો તમે અને હું બદલાઈ ગયા, પ્રભુનું વચન માની લીધું, તો પછી કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
પ્રભુ આપણી સાથે છે, આપણી સંભાળ લે છે, આપણી કાળજી લે છે. બસ આપણે તો આભાર સ્તુતિ અને ધન્યવાદના અર્પણો તેમને ચઢાવતા રહીએ, જે આપણા ઈશ્વરના આપણા પ્રભુ છે. હાલેલુયા. આવી નાની પ્રાર્થના સાથે આજના દિવસની શરૂઆત કરીએ. અમારા ઉદ્ધારક તારનાર પ્રભુ, અમે તમારી સ્તુતિ કરતા, આભાર માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને જેમ લખવામાં આવ્યું છે, તેમ વિશ્વાસ કરતા અમે તમારી પાસે માંગીએ છીએ, તમારા નામે માંગીએ છીએ, કેમ કે અમે જાણીએ છીએ તમે અમારા જેવા મનુષ્ય નથી કે જુઠ્ઠું બોલો અને બોલીને ફરી જાઓ. તમે કહ્યું છે, જે કંઈ તમે મારા પિતાની પાસે મારા નામે માંગશો તમને આપવામાં આવશે. અને પ્રભુ, આજે સવારમાં જે તમારા બાળકો તમારી સમક્ષ છે, વૃદ્ધો, વડીલો, જુવાન, દીકરા, દીકરીઓ, તમારા સેવક સેવિકાઓ સાંભળી રહ્યા છે, દરેક પર તમારો આત્મા ઉતરી આવો. દરેકને નવો ને તાજો સ્પર્શ આપો, નવો અભિષેક આપો, પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો અને ગજબની શાંતિ પ્રભુ તેમના ઘરમાં, તેમના મનમાં ઉતરી આવે ને દરેક અંધકારની સત્તા, શૈતાની બાબતો, લડાઈ, ઝઘડો, ટંટો ઉત્પન્ન કરનાર બાબતો પ્રભુ ઈસુના પવિત્ર નામમાં નાશ પામે. હાલેલુયા. હા પ્રભુ, દરેક એવી નકારાત્મક બાબતો નાશ પામે. પરિવારને તોડનારી બાબતો, કુટુંબને તોડનારી બાબતો, સંબંધોને તોડનારી બાબતો, નુકસાન લાવનારી બાબતો, પ્રભુ ઈસુના નામમાં દરેકના ઘરોમાંથી આજે નાશ પામે. અને યશાયા 54:17 પ્રમાણે સાંભળનાર, વિશ્વાસ કરનાર દરેક વ્યક્તિની વિરુદ્ધમાં વપરાતા એ શત્રુના બાણો પ્રભુ ઈસુમાં નાશ પામે. દરેક જાદુ ક્રિયા, મેલી વિદ્યા, તંત્ર, મંત્ર, અંધકારની સત્તાઓની હાજરીઓ નાશ પામે ઈસુ નાઝરેના નામમાં. તમારા બાળકોના આંખના આંસુ અને પ્રભુ તમે ખૂબ ખૂબ પુષ્કળ આનંદનું બદલી નાખો પ્રભુ. ખૂબ જ આનંદથી તેમના હૃદયને ભરી દો. તેમનો શોક ચાલ્યો જાય પ્રભુ, તેમનું દુઃખ ચાલ્યું જાય, તેમની મુશ્કેલીઓ ચાલી જાય, ગરીબી દૂર થાય, આર્થિક રીતે તેઓ સમૃદ્ધ થાય, દેવાઓમાંથી બહાર નીકળે, નોકરી, ધંધા, રોજગાર પુષ્કળ આશીર્વાદિત થાય, સેવાઓ આશીર્વાદિત થાય, ઘરમાં આશીર્વાદો પ્રાપ્ત થાય, ઘરમાં શાંતિ આવે, કૌટુંબિક પ્રાર્થનાઓ થાય, સ્તુતિ આરાધના થાય, સંગતો થાય અને ઘર દ્વારા સર્વ આદર, માન અને મહિમા તમને મળે. પ્રભુ, એ કશાની ખોટ એ ઘરમાં ફરીવાર દેખાય નહીં પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને અમે જાણીએ છીએ કે તમે એવા પ્રભુ છો કે જે તમને બધું જ જે બોલવામાં આવ્યું એ શક્ય છે. અમારી મિનિસ્ટ્રીને પર તમે આશીર્વાદ આપો પ્રભુ. જેની અગત્યતાઓ છે, જે તમારી આગળ રજૂ કરવામાં આવી છે, તમે જાણો છો પ્રભુ. બસ કૃપા કરીને તમારા દૂતો દ્વારા તે પૂરી પાડજો. ભલે અમારા માટે અશક્ય રહે, પણ
અમારા બધાની પાસે એવા ઈશ્વર છે જે અશક્યને શક્યતામાં બદલી નાખનાર પ્રભુ છે. પ્રભુ, જેમની જે પ્રમાણે હૃદયની અંતરની ઈચ્છાઓ છે પૂરી કરજો. મહાદાઓને સાજા કરજો પ્રભુ. લડાઈ ઝઘડો કોર્ટ કેસ એફઆઈઆર તમે દૂર કરજો. વિદેશ લઈ જજો, નોકરી આપજો પ્રભુ. ધંધાને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. હા પ્રભુ, તમારી ઈચ્છા જેમ સ્વર્ગમાં છે પૂરી થયેલી છે એમ પ્રભુ આ જગતમાં પણ પૂરી થાય. તમારું રાજ્ય વહેલું આવે. દરેક ઘૂંટણ અમે દરેક જીવ ખોલ કરો. તમે દેવના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દો. વિશ્વાસ કરનારાઓ જ્યાં કહી છે તેમનું તમે રક્ષણ કરજો. જેમને તમારું નામ નથી મળ્યું તેમને પ્રભુ અમારા દ્વારા તમે નામ અપાવજો. આજના દિવસમાં મારી સાથે રહો, પાપોની ક્ષમા કરો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો અને સાંજે આભાર માટે તેડી લેવા માંગતા પ્રભુ ઈસુમાં સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.